નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક સોની સાથે બનેલી સત્ય ઘટના પર। અનમોલભાઈ સોનીનું નામ આખા શહેરમાં જાણીતું હતું। વર્ષોની મહેનત, સચ્ચાઈ અને ધીરજથી તેમણે પોતાની જ્વેલરીની દુકાન ઊભી કરી હતી। એક નાનકડા પાટલા પરથી શરૂ થયેલો વ્યવસાય આજે 25 માણસો રોજગાર પામતા મોટા શોરૂમમાં ફેરવાઈ ગયો હતો। અનમોલભાઈ હંમેશા કહેતા કે સોનાનું ચમકવું તો સહેલું છે, પણ માણસનું ચમકવું મુશ્કેલ છે। વ્યવસાયમાં વિશ્વાસ સૌથી મોટી મૂડી છે। તેમના જીવનનો મોટો ગર્વ એક જ દીકરો શેઠાણી પણ વહાલથી ઉછરી દીકરો યશ પર પરિવારનો લાડકો દીકરો એકલો પ્રેમ વરસ્યો હતો। અભ્યાસમાં બુદ્ધિશાળી, પરંતુ સ્વભાવમાં થોડી શેઠાઈ ભળેલી। દુકાનના કામદારોને ક્યારેક તું તું કરીને બોલી જાય, મિત્રો સાથે વાતચીતમાં ગર્વ દેખાય, છતાં મનથી ખરાબ ન હતો, માત્ર સમજણની ખામી હતી। જીવનના કડવા અનુભવનો અભાવ રહેલો હતો। અનમોલભાઈને એ ખબર હતી। તેઓ વારંવાર સમજાવતા કે બેટા, માણસને કદી હલકું ન માનવું, નાનો મોટો કોઈ નથી, ધન દુકાન તો છેવટે છે જ, પરંતુ માનવીને માન આપવું એ જ સાચું ધન છે। પણ યુવાનીમાં કોને કયા શબ્દો તરત ઉતરે? યશ સાંભળે, માથું હલાવે, પરંતુ ક્યારેક ફરી જૂની શેઠાઈ ઝાંખી મારતી। અને એક દિવસે અનમોલભાઈને બેંકમાં થોડી અગત્યની બેઠક હતી। દુકાન આખી ભરસક હતી। દુકાનમાં બધા કામ ચાલી રહ્યું હતા। તેમણે ઘેરથી જ યશને કહ્યું, આજે તું દુકાન સંભાળીશ, ખાસ કશું હોય તો ફોન કરજે, અને યાદ રાખ, જે કોઈ આવે સૌ સાથે શાંતિથી તું વાત કરજે। યશ ગર્વથી મલકાયો, હા પપ્પા, હવે હું નાનો નથી રહ્યો। શહેરની સૌથી સુંદર ગલીઓમાંથી એકમાં આવેલી સોની જ્વેલર્સની દુકાનના દરવાજા ખુલ્યા, અને અંદર ચમકતા લાઇટોમાં હજારો ગહેનાનો તેજ ઝળહળી રહ્યો હતો। યશ પોતાની કેબિનમાં બેઠો આસપાસના કામદારોને નિહાળતો। દરેક માણસ પોતાના કામમાં વ્યસ્ત, કોઈ ગ્રાહકને સેન બતાવતો, કોઈ બિલ લખતો, કોઈ ચા પીરસતો હતો। યશને એ પળે સાચે લાગ્યું કે દુકાન હવે તેના હાથમાં છે। દુકાનમાં કામકાજ ચાલી રહ્યું હતું। યશ પોતાના કેબિનમાં આરામથી બેઠો હતો। કાચના દરવાજે પાછળથી એક કામદાર અંદર આવ્યો અને બોલ્યો કે બાબુજી, બહાર એક વૃદ્ધ ભાઈ આવ્યા છે। તેઓ કહે છે કે મોટા શેઠને મળવું છે। યશ થોડીવાર વિચારમાં પડ્યો। પપ્પા તો નથી, પરંતુ સારું, અંદર બોલાવો। થોડા જ પળોમાં દરવાજા પર એક વૃદ્ધ પુરુષ દેખાયા। સફેદ વાળ, કાંધ ઝૂકેલા, હાથમાં લાકડી, ચાલમાં ધીમાપણું હતું, પણ ચહેરા પર એક અજોડ શાંતિ હતી। એમની આંખોમાં વર્ષોની અનુભૂતિ અને જીવનની થાકેલી ચમક હતી, ઝાંખી કરી રહી હતી। યશે તરત કેબિનની સામે ખુરશી ખસેડી, દાદા બેસો, ચા પાણી લાવો, તેણે માણસને આદેશ આપ્યો। દાદા ધીમેથી બેઠા, લાકડી બાજુએ ટેકાવી, થોડો શ્વાસ સંભાળી પછી તેઓએ પોતાના ખિસ્સામાંથી એક પીળાશ પડેલી મૂંઝાઈ ગયેલી ચિઠ્ઠી બહાર કાઢી। બાબુજી, વૃદ્ધે ધીમા સ્વરે કહ્યું, આ ચિઠ્ઠી તમારા મોટા શેઠે એટલે કે તમારા દાદાશ્રીએ મને આપી હતી। તેમાં લખેલું છે કે મારે 10 તોલા સોનું લેવાનું છે। યશે આશ્ચર્યથી ચિઠ્ઠી હાથમાં લીધી। કાગળ ખરેખર બહુ જૂનો હતો, એટલું જૂનું કે અક્ષરો ફીકા થઈ ગયા હતા। કાળજીપૂર્વક તેણે વાંચવાનું શરૂ કર્યું। ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખાણ હતું, 10 તોલા સોનું આપવાનું છે, ભાવ 1600 રૂપિયા। યશનું મોં ભાંગી પડ્યું, અંદરથી ગુસ્સાનો ઉકાળો ઉછળ્યો। દાદા, આ તો 50 વર્ષ જૂની ચિઠ્ઠી છે। એ સમયે સોનાનો ભાવ 1600 રૂપિયા હતો, હવે તો 50,000 છે। તમે વિચારો છો કે અમે તમને આજના ભાવ પ્રમાણે 10 તોલા સોનું આપી દઈશું? બહુ તો અમે
તમારા એ રૂપિયા પાછા આપી શકીએ. બસ એટલું જ. બસ એટલું જ. યશના શબ્દમાં કડકાઈ હતી. દાદા શાંત રહી ગયા. ચહેરા પર કોઈ તાવ નહોતો, માત્ર ને માત્ર એક ઊંડી વિચારસરણી. જાણે તેઓ મનમાં કંઈક તોડી રહ્યા હોય. કેબિનમાં થોડીવાર મૌન છવાયું. બહાર દુકાનમાં ગહેનાનો સમકારો હતો, પણ અંદર હવા ભારે થઈ ગઈ હતી. યશનો અવાજ હજુ પણ ગૂંજતો હતો. બસ એટલું જ મળી શકે. હવે સોનાના ભાવ મુજબ માંગશો તો એ તો અસંભવ છે. કેબિનની બહાર 2-3 કામદારો ઊભા હતા. વાતચીતના તીવ્ર સ્વર તેમની સુધી પહોંચ્યા. સૌ કૌતુકથી અંદર જોતા રહ્યા. કોઈની નજરમાં વૃદ્ધ માટે કરુણા હતી, તો કોઈને આશ્ચર્ય કે શેઠનો દીકરો આટલો કડવો કેવી રીતે બની ગયો. વૃદ્ધ દાદા પોતાની લાકડી પર હાથ રાખી શાંત બેઠા હતા. આંખો અડધી બંધ, ચહેરા પર વર્ષોની સહનશક્તિ હશે. યશે ફરી કહ્યું કે દાદા, સમજો ને, એ સમયે 1600 રૂપિયા મોટો જથ્થો હતો. અમે એ રૂપિયા આપી દઈએ તો પણ તમે ખોટમાં નથી. સોનાની તો બહુ વાત જ ન કરો. થોડીવાર મૌન. હવામાં ચા પાણીની સુગંધ ફેલાઈ ગઈ હતી. પણ દાદાએ હાથ લગાવ્યો નહીં. એક કામદાર, જેની યશથી થોડી નારાજગી રહેતી, મનમાં બોલ્યો કે સાસા શેઠ તો પિતાજી છે, દીકરો તો નફા નુકસાનમાં જ અટવાઈ ગયો છે. દાદા અંતે ધીમા અવાજે બોલ્યા કે બાબુજી, હું નાણાં માટે આવ્યો નથી. હું તો ફક્ત ને ફક્ત મારા પર થયેલો વચન યાદ અપાવવા આવ્યો છું. ચિઠ્ઠીમાં સોનાની વાત છે, રૂપિયા નથી. તમારા દાદાશ્રીએ મને આ લખાણ આપ્યું ત્યારે કહ્યું હતું કે તમે જ્યારે પણ આવશો સોનું મળશે. એ વચન મારા દિલમાં અડધી સદી ટક્યું છે. યશ થોડીવાર ગભરાયો, પણ અભિમાન ઝડપથી પાછું આવ્યું. દાદા, વ્યવસાયમાં એ રીતે વચન ચાલતા નથી. આજના હિસાબે સોનું આપવું એ તો દિવાલિયાપણું થશે. વૃદ્ધ મલકાયા. મંદ શાંત મલકાટ. હું સમજુ છું બેટા, પરંતુ એક વાત યાદ રાખજે કે પૈસા ઉપજાવી શકાય, સોનું વધારી શકાય, પણ માણસના બોલેલા શબ્દ પાછા નહીં ફરતા. શબ્દના સોનાથી મોટું ધન બીજું નથી. કેબિનમાં હાજર લોકો એકબીજા તરફ જોઈ કોઈએ કશું ન કહ્યું, પણ વાત સૌના હૃદયમાં ઉતરી ગઈ. યશે ભોંય ચકીથી ચહેરો ફેરવ્યો, જાણે એ શબ્દો સાંભળવા છતાં અનસુનાનું બહાનું કરે. અંદરથી ક્યાંક હળવો કસવો તો થયો, પણ તેણે દેખાડ્યો નહીં. થોડા સમય પછી દુકાનના દરવાજે બહાર ગાડીને બ્રેક વાગ્યા. અંદર સૌ જાણે ચેતી ગયા. શેઠ આવ્યા. અનમોલભાઈ ધીમા પગલે અંદર પ્રવેશ્યા. સાફસૂફ સૂટ, માથે થોડી સફેદાશ ધરાવતા વાળ, આંખોમાં ગાંભીર્ય પણ સાથે જ પ્રેમાળ તેજ. દુકાનમાં ફરતા તેમણે દરેક કાઉન્ટર પર નજર કરી. કોઈને સ્મિત આપ્યું, કોઈને પ્રશંસા. એમાં તેમનો સ્વભાવ ઝળકતો હતો, કડક પણ દયાળુઓ. જ્યારે તેઓ કેબિન તરફ વળ્યા ત્યારે અંદરની ઘેરી હવા તેમને જરા અજબ લાગી. વૃદ્ધ દાદા મૌન બેસેલા. યશ થોડી ચિંતામાં સાથે ખુરશીમાં પાછળ ઠલવાયેલો. આસપાસના માણસો કૌતુકતાથી નજર કરતા. શું થયું અહીં? અનમોલભાઈએ પૂછ્યું. યશે ઝડપથી વાત શરૂ કરી કે પપ્પા, આ દાદા 50 વર્ષ જૂની ચિઠ્ઠી લઈને આવ્યા છે. કહે છે કે 10 તોલા સોનું આપવાનું છે. જુઓ ને, ભાવ તો એ વખતે 1600 હતો, હવે તો 50,000 છે. આપણે તેમને સોનું આપી શકીએ? એવું તો શક્ય નથી. બહુ તો રૂપિયા આપી શકીએ. એ જ મેં કહ્યું. અનમોલભાઈના હાથમાંથી થેલી સરકી પડી. ચહેરા પર અજોડ ચમક સાથે તેમણે વૃદ્ધ તરફ જોયું. દાદાની આંખોમાં પણ ઓળખની ઝાંખી. હા બેટા, હું જ છું. તારા પિતાશ્રીએ
એટલે કે મારા મિત્રે આ ચિઠ્ઠી લખી હતી ત્યારે મને ખૂબ જ જરૂર હતી. તેમણે કહ્યું હતું કે હું શું તારા માટે આજ સુધી એ શબ્દો જ મારા જીવનનો આધાર બન્યા હતા. મિત્ર, અનમોલભાઈ થોડા પળો નિસ્તબ્ધ રહ્યા. પછી દીકરાની તરફ તીવ્ર નજર નાખી. યશ, તને ખબર છે આ શું છે? આ ચિઠ્ઠી કાગળનો ટુકડો નથી. આ આપણા કુટુંબની ઈમાનદારીનો પુરાવો છે. આ પત્ર આપણી હાડપિંજરની રગોમાં ફરતી સચ્ચાઈ છે. જો આપણે આ વચનો ભંગ કરીએ તો સોનું બચી જશે, પણ આપણું નામ સદાકાળ માટે ખોવાઈ જશે. યશ એકદમ નિર્વાક થયો. અંદરથી હસમસી ગયું, પરંતુ મોઢે કંઈ ન બોલી શક્યું. દુકાનમાં હાજર લોકો, કામદારો, ગ્રાહકો સૌ નિસ્શબ્દ થઈ ગયા. જાણે પળભર માટે ગ્રહનો સમકારો પણ અટકી ગયો. અનમોલભાઈ આગળ વધ્યા. વૃદ્ધ દાદાના ખભા પર હાથ રાખ્યો કે દાદા, તમારું સોનું તૈયાર રહેશે. આપણી દુકાન પર જે વચન આપવામાં આવ્યું છે તે સદાકાળ સાચું રહેશે. રૂપિયા હિસાબનો નથી, આ તો આદરનો પ્રશ્ન છે. વૃદ્ધની આંખોમાં પાણી આવી ગયું કે બેટા, હું જાણતો હતો તમારું કુટુંબ કદી વચન ભૂલશે નહીં. અનમોલભાઈએ દાદાને સહારો આપીને ઊભા કર્યા. કેબિનની અંદર સૌ નિસ્તબ્ધ હતા. તેમણે કામદારો તરફ વળીને કહ્યું કે ગોડાઉનમાં જાઓ અને 10 તોલા સોનું લઈને આવો. કોઈએ અટકવાની હિંમત ન કરી. થોડા સમયમાં પીળો તેજ ઝગમગતો થેલો કેબિનમાં લાવવામાં આવ્યો. અનમોલભાઈએ એ સોનું વૃદ્ધ દાદાના હાથમાં આપતા કહ્યું કે આ સોનું તમારું છે. તમારું છે દાદા, મારા પિતાશ્રીએ આપેલું વચન આજે હું પૂરું કરું છું. વચન એ દુકાનની દિવાલમાં લખેલું નામ છે, જેને કદી મિટાવી શકાય નહીં. વૃદ્ધના હાથ કાંપતા હતા. આંખોમાં આંસુની ધારા વહેતી હતી. બેટા, હું કદી વિચાર્યું ન હતું કે આ દિવસ જોઈશ. મારા જીવનનો ભાર આજે હળવો થયો. તેમણે લાકડી પર ટેકો લઈને ઊભા થઈને સૌને જોયું. સોનાથી વધારે કિંમતી છે માનવતા. તમારા પિતાની આત્મા આજે ખુશ થશે. યશ ખુરશી પર બેઠો હતો, માથું નમાવેલું. હૃદયમાં એક જ શબ્દ ગૂંજતો હતો કે વચન. અચાનક તેને પોતાના પિતાના શબ્દો છે યાદ આવ્યા. માનવીને માન આપવું એ સાચું ધન છે. તેની આંખોમાં ગિલટાન આંસુ ઊભા થયા. તે પિતાના પગે પડી ગયો. પપ્પા, હું ખોટો હતો. મેં માત્ર હિસાબ જોયો, માનવતા નથી જોઈ. આજે મને સમજાયું કે આપણી દુકાન માત્ર સોનાની દુકાન નથી, વિશ્વાસની દુકાન છે. અનમોલભાઈએ દીકરાને ઊભો કર્યો. બેટા, ભૂલ કરવી ખોટી નથી. ભૂલમાંથી શીખવું ખરા અર્થમાં મોટું થવું છે. દુકાનના બધા કામદારો મૌન થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમના દિલમાં ગર્વ છવાયો. અમે એવી દુકાનમાં કામ કરીએ છીએ જ્યાં વચન સોનાથી મોટું છે. ગ્રાહકો સુધી આ વાત પહોંચતી જ હતી. શહેરમાં ચર્ચા થઈ ગઈ. સોની શેઠે 50 વર્ષ જૂનું વચન પૂરું કર્યું. દુકાનનું નામ વધુ ચમક્યું, પરંતુ એ ચમક સોનાથી નહીં, સચ્ચાઈથી હતી. વૃદ્ધ દાદા સોનું લઈને જતા રહ્યા, પણ પાછળ તેઓ એક અમૂલ્ય ખજાનો મૂકી ગયા, વિશ્વાસનું સોનું. યશે એ દિવસથી વ્યવસાયની નવી આંખોથી જોવાનું શરૂ કર્યું હતું. તેને સમજાયું કે સોનું ખરીદનારને એક ક્ષણની ખુશી આપે છે, પણ વિશ્વાસ અને વચન પાળનારને જીવનભરની પ્રતિષ્ઠા આપે છે. અને અનમોલભાઈ વારંવાર દીકરાને યાદ અપાવતા રહ્યા કે યાદ રાખ બેટા, સોનાના ભાવ ઊંચા નીચા થતા રહે, પણ શબ્દનું સોનું કદી કમી નહીં કરે. આ વાર્તાના લેખક પીબી ગુજરાતી સ્ટોરી અને પીબી ભાલિયા. આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે
માટે જીવનમાં ઉપયોગી થાય તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે.